અમદાવાદના નવરંગપુરામાં આવેલા અદાણી વિલમારમાં આગ, 11 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે, આગ પર મેળવાયો કાબુ. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સામે આવ્યા પરિણામ. આચાર્ય સંઘ, વાલી મંડળ, શિક્ષક સંવર્ગમાંથી વિજેતા જાહેર થયા ઉમેદવાર. ભાજપ બંધારણીય રીતે અનામતની તરફેણમાં પ્રદેશ કારોબારીની બેઠકમાં પસાર થયો પ્રસ્તાવ. જિગ્નેશ ભજીયાવાલાના પુત્રનો ઈડીના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ. કયો અધિકારીઓ સુવા નથી દેતા અને કરે છે મારપીટ. બહુચરાજીના લક્ષ્મીપુરામાં પતંગ ઉતારતા 2 બાળકોને કરંટ લાગતા મોત. લોખંડના સળિયાથી પતંગ ઉતારતા દુર્ઘટના. બીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ કાલાવાડ બેઠકના ધારાસભ્ય મેઘજી ચાવડાનું રિપોર્ટ કાર્ડ. જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર. ગુજરાત શિક્ષણ બોર્ડની 17 બેઠકો પરની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે. ચૂંટણી તો 18 બેઠકો પર થઈ હતી, પરંતુ પરિણામ 17 બેઠકોનું જાહેર કરાયું છે, જેમાં જીતેલા ઉમેદવારોને તેમના ટેકેદારોએ જીતની શુભેચ્છાઓ પાઠવી હતી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી. જીતેલા ઉમેદવારોએ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા પ્રશ્નોને વાચા આપવાની બાંહેધરી આપી છે. ગુજરાતના તમામ સારસ્વતોનો હું આભાર વ્યક્ત કરું છું અને અમારા પ્રશ્નો જે છે એ પ્રશ્નો માટે મહામંડળ કટિબદ્ધ છે અને મહામંડળ જે કંઈ એના શિક્ષકો અમને આદેશ કરશે એ મુજબ પ્રમુખ તરીકે અને રાજ્યના મહામંત્રી તરીકે દિનેશભાઈ ચૌધરી સાથે અમારી ટીમ ખૂબ સારી રીતે કામગીરી કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહત્વનું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડની 26 બેઠકો માટે 2 દિવસ અગાઉ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ બેઠકો પૈકી 8 બેઠકોમાં ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા, જેથી 18 બેઠકો પર ચૂંટણી થઈ હતી, જેમાં 60% મતદાન થયું હતું. ત્યારબાદ આજે તેનું પરિણામ જાહેર કરાયું. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થઈ હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કુલ 26 સીટો પૈકી 18 સીટોનું મતદાન થયેલું. એ મતદાન સંદર્ભે આજે 17 બેઠકોની મતગણતરી કરવામાં આવી અને આ મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. એક બેઠકનું પરિણામ નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ અનામત રાખવામાં આવ્યું છે. વધારે મત મેળવનાર શિક્ષક સંવર્ગમાં અને બિન શૈક્ષણિક કર્મચારીના સંવર્ગમાં ઉમેદવારો છે. મહત્વનું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડની 26 બેઠકો માટે 2 દિવસ અગાઉ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ બેઠકો પૈકી 8 જે ઉમેદવારો હતા તે બિનહરીફ જીતી ગયા હતા, ચૂંટાઈ આવ્યા હતા, જેથી માત્ર 18 બેઠકો પર મતદાન થયું હતું. 60% જેટલું મતદાન થયું હતું આ 18 બેઠકો પર. તેમાંથી 17 બેઠકોનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થઈ હોવાનો સત્તાધીશોએ દાવો કર્યો છે. તો બીજી તરફ વિજેતા ઉમેદવાર આશ્વાસન આપી રહ્યા છે કે જે પણ પ્રશ્નો હશે તેમને વાંચા આપવા માટે પૂરા પ્રયત્ન કરવામાં આવશે. સાથોસાથ તમામ શિક્ષકગણ અને તમામ અધિકારીઓ સાથે મળીને કામ કરવામાં આવશે. તો વિજેતાના નામ અમે આપને જણાવી રહ્યા છીએ. ગુજરાત શિક્ષણ બોર્ડના પરિણામો: સરકારી શિક્ષક મંડળમાં હરદેવસિંહનો વિજય થયો છે. આચાર્ય મંડળમાં નરેન્દ્ર વાઠેર અને અરવિંદ પટેલ, આ બંને ઉમેદવારોનો વિજય થયો છે. તો આચાર્ય મંડળમાં જ હસમુખભાઈ પટેલ પણ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉચ્ચતર શિક્ષક મંડળમાં નરસિંહ ચૌધરીનો વિજય થયો છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આજે પરિણામ છે. શિક્ષણનું ભાવિ મતપેટીમાંથી બહાર નીકળી ગયું છે. હાલ તો ગાંધીનગર ખટકમાં આચાર્ય સંઘના અરવિંદ પટેલનો વિજય થયો છે, જ્યારે વાલી મંડળમાંથી કેતન પટેલની જીત થઈ છે. તો શિક્ષક સંવર્ગમાંથી કિરીટ મહિડાની જીત થઈ છે, જ્યારે ઉત્તર બુનિયાદી આચાર્ય સંઘમાંથી સંજય મકવાણાની જીત થઈ છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી. આ બેઠકમાં એસટી એસસી અનામતનો ઠરાવ પાસ કરાયો હતો અને અનામત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે ભાજપ એસસી એસટી અનામતની તરફેણમાં છે. આ સિવાય પણ રાજ્યમાં ભાજપને મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો હજુ વર્ષના અંતે થવાની છે, પણ ભાજપે ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આજે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી. બેઠકમાં અનામત અંગે ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કે તેઓ SC/ST અનામતની તરફેણમાં છે, તો મનમોહન વૈદ્યે કરેલા નિવેદન પર સ્પષ્ટતા કરી કે ભાજપ અને સંઘ વચ્ચે કોઈ મતભેદ નથી. ભાજપના વિકાસ રથને રોકવા માટે વિપક્ષો નિવેદનોના ખોટા અર્થઘટનો કરે છે. ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય જે રીતે નરેન્દ્રભાઈનો રથ આગળ વધી રહ્યો છે, દેશની જનતા નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ સાથે જોડાઈ રહી છે. આવી સારી દેશ હિતમાં ચાલતી સરકારને ડિસ્ટર્બ કરવા માટે કોઈને કોઈ વાક્યના સાચા ખોટા અર્થઘટન કરીને વિપક્ષો સરકારને અને પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કરે છે. પરંતુ અમારો સ્પષ્ટ મત છે કે આવી કોઈ બાબતની અંદર વિપક્ષો ફાવવાના નથી. ગુજરાતની અંદર જન આંદોલન પાછી દિલ્હીની અંદર બેઠેલા કયા વ્યક્તિએ કઈ બાબતે કોની સાથે સંપર્ક કર્યો, સમગ્ર આંદોલનમાં કોના ઈશારે લાઠીચાર્જ થયો હતો, એ જનરલ ડાયર કોણ હતા, એનો હજી સુધી કોઈને જવાબ નથી મળતો. પાટીદાર ભાઈ બહેનો ઉપર અમાનુષી અત્યાચાર કરનારા કોણ હતા તેની અંગેનો જવાબ નથી મળતો. કોના ઈશારે થયું હતું, કોની સત્તાની ગોઠવણ માટે કબડ્ડી રમતમાં મહિલા મુખ્યમંત્રી તરીકે ગૌરવ લેવાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી કઈ રીતે કઈ પરિસ્થિતિ ઊભી કરીને મહિલા મુખ્યમંત્રીને હટાવ્યા એનું કંઈક ચિંતન કર્યું હોત નહીં, ગુજરાતની જનતાને જણાવ્યું હોય તો આનંદ થાય. તો બીજી તરફ ચૂંટણી નજીક આવતી જઈ રહી હોવાથી સરકાર તમામ સમાજો અને સંગઠનોને મનાવી લેવાના મૂડમાં છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે અને તમામ નારાજ સમાજોને મનાવી લેવામાં આવશે. મોટા ભાગે જે વાતાવરણ અત્યારે બની રહ્યું છે એમાં અપેક્ષા એવી છે કે તમામ પ્રશ્નોના સુખદ ઉકેલની દિશામાં ખૂબ સક્રિયતાથી અને ઝડપથી નિર્ણયો થઈ રહ્યા છે. તો આપણે આશા રાખીએ કે જે પ્રશ્નોના ઉકેલ અપેક્ષાઓમાં છે એ વહેલાસર અને સુખદ આવી જાય. નારાજ પાટીદારોને મનાવી લેવામાં આવશે એવું માનવામાં આવે છે. નારાજ તમામ સમાજને મનાવી લેવા માટેના અમારા સતત પ્રયાસો છે અને રહેશે. ભાજપની બેઠક મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ યોજીને ભાજપની સરકારમાં કરાયેલા કાર્યોના નિર્ણયો અને કાર્યોના ગુણગાન ગાયા. તેમણે કહ્યું કે છેલ્લા 5 મહિનામાં રાજ્ય સરકારે 225 જેટલા મહત્વના નિર્ણયો લીધા છે. સાથે જ તેમણે જન ઔષધિ કેન્દ્રની યોજનાનું કામ ગતિમાં હોવાનો રાગ આલાપ્યો. સરકારે નક્કી કર્યું છે કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ઉપર બધી જ મેડિસિન ક્વોલિટી ડ્રગ 50% પ્રાઇસની અંદર મળશે, એટલે કે 50%ની બચત, 2-3 હજાર રૂપિયાની બચત એ પરિવારને થઈ જશે. એના હિસાબે સામાન્ય અને મધ્યમ વર્ગને બહુ મોટો ફાયદો થવાનો છે. એ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાના માધ્યમથી દેશની અંદર આવા 3000 કેન્દ્રો ખોલવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને એ કામ અત્યારે ગતિમાં છે. એટલા માટે આદરણીય નરેન્દ્રભાઈને કેન્દ્ર સરકારને અમે અભિનંદન પાઠવ્યા. મહત્વનું છે કે ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપને વધુ મજબૂત કરવા અને ચૂંટણીની રણનીતિ ઘડવા માટે ભાજપે હવે ચૂંટણીનો દોર શરૂ કરી દીધો છે. મેહુલ દેસાઈ, VTV ન્યૂઝ, ગાંધીનગર. અનેક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. ભાજપની પ્રદેશ કારોબારી બાદ કોર કમિટીની બેઠક મળી. આ બેઠકમાં સીએમ વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ખાસ આ કોર કમિટીની કોર બેઠકમાં આદિવાસી વિસ્તારોમાં યાત્રા અને અન્ય કાર્યક્રમો અંગે ચર્ચા થઈ છે. આદિવાસી વિસ્તારોમાં યાત્રા, આગામી કાર્યક્રમ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ગાંધીનગર ખાતે ભાજપની કારોબારી બાદ કોર કમિટીની બેઠક મળી, જેમાં સીએમ વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ આગામી સમયમાં આદિવાસી વિસ્તારમાં યાત્રા અને અન્ય કાર્યક્રમો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સુરતમાં કિશોર ભજીયાવાલાનો પુત્ર જિગ્નેશ ભજીયાવાલાની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ઈડીએ જિગ્નેશને કોર્ટમાં રજૂ કરી સુરત લવાયો હતો. 5 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ સુરત ખાતે જિગ્નેશની કસ્ટડી સોંપવામાં આવી છે. 24 કલાક પૂર્ણ થતા જિગ્નેશને આજે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે જિગ્નેશે અપૂરતી ઊંઘ, લો પ્રેશર, ડિપ્રેશનની પારિવારિક બીમારી અને
ઈડીના અધિકારીઓ સુવા નહીં દેતા હોવાની ફરિયાદ કરી હતી. જો કે નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ ફરિયાદના આધારે જિગ્નેશને તપાસ્યા હતા અને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપી હતી. ઈડીના અધિકારીઓ જ્યારે જિગ્નેશને સારવાર અપાવી પરત ફરી રહ્યા હતા ત્યારે પત્રકારોએ જિગ્નેશને પોતાનો પક્ષ મૂકવા સવાલ કર્યા હતા. ત્યારે જિગ્નેશે ઘટસ્ફોટ કરતા ઈડીના અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે ઈડી દ્વારા તેમને ધમકાવવામાં આવ્યા છે અને મીડિયા સાથે વાત કરશે તો જૂતાથી મારશે એવી વાત મીડિયા સમક્ષ કરી હતી. કઈ કહેવા માંગે છે? जिग्नेश कुछ बात करेगा? अरे मारो जूताથી મારું એવું કહે મને અંદર ડોક્ટર ને વાત કરું તો अरे મારો જૂતાથી મારું એવું કહે મને અંદર ડોક્ટર ને વાત કરું તો जिग्नेश कुछ बात करेगा? अरे मारो जूताથી મારું એવું કહે મને અંદર ડોક્ટર ને વાત કરું તો अरे મારો જૂતાથી મારું એવું કહે મને અંદર ડોક્ટર ને વાત કરું તો સીબીએસઈ મુદ્દે રાજકોટમાં વાલીઓ છેલ્લા કેટલાય દિવસથી રોષે ભરાયા છે. ત્યારે આજે સીબીએસઈ વિવાદના મામલે સેન્ટ મેરી સ્કૂલ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. સ્કૂલે ફી પરત ન આપવાનું પરિપત્ર બહાર પાડતા વાલીઓ ઉગ્ર બન્યા હતા. તો આ મુદ્દે વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી. ત્યારે શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે વાલીઓને સોમવાર સુધીમાં ફી પરત નહીં આપવામાં આવે તો આકરા પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત કહ્યું કે શિક્ષણ કેળવણી મંડળની હાજરીમાં વાલીઓને ફી પરત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સીબીએસઈની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સીબીએસઈની ફી ઉઘરાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને જે તે સ્કૂલ સામે પગલાં લેવાયા હતા અને શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા નેપચ્યુન હાઉસમાં લાગેલી આગ પર કાબુ મેળવાઈ ગયો છે. આગ નેપચ્યુન હાઉસમાં આવેલી અદાણી વિલમાર લિમિટેડ કંપનીમાં લાગી હતી. આગ લાગી ત્યારે એક વ્યક્તિ અંદર ફસાયેલો હતો, જેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો. આગ કંપનીના ઇલેક્ટ્રિક અને સર્વર રૂમમાં લાગી હોવાથી ફાયર બ્રિગેડે પ્રાથમિક તારણ આપ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે. કંપનીના ઇલેક્ટ્રિક અને સર્વર રૂમમાં આગ લાગી હોવાના કારણે કેબલ બળી ગયા હતા, જેના કારણે ધુમાડો વધારે થઈ ગયો હતો અને એટલે જ ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગળના ભાગમાં બિલ્ડિંગ જે જોઈ રહ્યા છો એ ખાલી ઇલેક્ટ્રિક કેબલના ને એના ધુમાડા છે. વેન્ટિલેશન ચાલુ છે, જે પાવર્ડ વેન્ટિલેશન એનાથી ધુમાડો બહાર કાઢવાથી હવે માણસો અંદર સુધી પહોંચી ચૂક્યા છે. ખૂબ સમસ્યા થઈ રહી એવું લાગી રહ્યું છે. તમે પોતે જઈને અંદર આવ્યા છો અને તમારી સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અંદર પહોંચવું ખૂબ મુશ્કેલ છે. અંદર જે પ્રકારનો ધુમાડો છે કેબલનો અને ઇલેક્ટ્રિક વાયરના એના જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય ખૂબ ખરાબ ધુમાડો હોય છે, જે શ્વાસમાં લેતા નાક કાન ને ગળામાં સખત બળતરા થાય છે. પ્લસ જે બીજું એની સાથે ટેક્સચર, જે કલરનું ટેક્સચર સળગે છે, પીઓપી અને એટલે ફોલ સિલિંગમાં જે મટીરિયલ સળગે છે એના લીધે એસિડ જેવી વેપર્સ પેદા થાય છે. એના લીધે બળતરા ઓર વધી જાય છે. બીજી તરફ ધુમાડાના કારણે બિલ્ડિંગમાં પ્રવેશવું ઘણું જ મુશ્કેલ હતું, જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોએ કંપનીની બહારના ભાગમાં આવેલા કાચ તોડી નાખ્યા હતા અને ત્યાંથી તેઓ આગ પર કાબુ મેળવવા માટે બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા. સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નરેન્દ્ર, હાલ આગ પર જે કાબુ મેળવાયો છે તે બાદની સ્થિતિ શું છે? શું હકીકતમાં જાણી શકાયું છે કે તેના કયા કારણોસર આગ લાગી અને નુકસાનમાં શું નુકસાન થયું છે? જે ફાયર ઓફિસર સાથે વાત થઈ હતી અને જે પ્રમાણે સ્થાનિકો સાથે વાત થઈ હતી તે મુજબ જે પ્રાથમિક કારણ આપવામાં આવી રહ્યું છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની બાબત સામે આવી છે. જેવી આગ લાગી હતી તેવી જ ફાયરની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ચૂકી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ જે કેટલુંક કેબલ સહિતની જે બાબતો હતી જે સળગ્યું હતું તેને કારણે આગ વધી હતી અને ધુમાડાનું પ્રમાણ ખૂબ મોટું થયું હતું. તમામ જે કાચ હતા એ તોડીને ત્યારબાદ ફાયર વિભાગની જે ટીમ છે તે અંદર પહોંચી હતી અને જ્યારે ફાયર વિભાગની ટીમ અંદર પહોંચી હતી ત્યારે જે અદાણીનો બિલમેરનો સર્વર રૂમ છે તે ત્યાં આવેલો છે અને તેના કારણે સિક્યુરિટી દ્વારા ફાયરની ટીમને અંદર જવા દેવામાં આવી ન હતી. જોકે
લાંબી રક્ષક બાદ ફાયરની ટીમને અંદર પહોંચી શકી હતી અને ત્યારબાદ લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. ધુમાડો ખૂબ થઈ રહ્યો હતો, પરંતુ અત્યારે સંપૂર્ણ રીતના આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. બિલકુલ નરેન્દ્ર, ધન્યવાદ જાણકારી માટે. પતંગની લાઈમાં આજે વધુ 2 બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બહુચરાજીના ચૌધરી વિશ્રાંતિ ગૃહમાં આ કરુણાંતિકા ઘટી છે. ચૌલક્રિયામાં હાજરી આપવા આવેલા મહેસાણા તાલુકાના ખારા લક્ષ્મીપુરા ગામના 2 બાળકો રમતા રમતા વાડીના ધાબા પર ચડ્યા અને ત્યાં પતંગ લટકતો જોઈને તેને લોખંડના સળિયાથી ઉતારવાનો પ્રયાસ કર્યો. જો કે બંને બાળકોને વીજ કરંટ લાગતા તેઓ બળીને ખાખ થઈ ગયા હતા. સુરેન્દ્રનગરના પાટડી ખાતે હાર્દિક પટેલની સભા યોજાઈ હતી, જ્યાં તેણે અનામત મુદ્દે સરકાર સામે આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર ભર્યો હતો. હાર્દિકે પોતાની સભા દરમિયાન અનામત આંદોલનમાં શહીદ થયેલા લોકોને યાદ કર્યા હતા. મહત્વનું છે કે પાટડીના માલવણ ખાતે સભા યોજાઈ હતી. પાટીદાર સમાજની તાકાત સમગ્ર વિશ્વની અંદર દેખાય છે. ઉમિયામાના મંદિરો, ખોડલમાના મંદિરો, વાદ વિવાદો, અત્યાચારો કરવાનો પ્રયાસ થયો. બનાસકાંઠા જિલ્લામાં આજે ડીસા ખાતે ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેના દ્વારા જિલ્લામાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લાના 14 તાલુકામાંથી ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચોનું અલ્પેશ ઠાકોર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 2018માં અલ્પેશ ઠાકોરના સમર્થનનો જે વ્યક્તિ ગુજરાતનો મુખ્યમંત્રી બનશે તેવો હુંકાર આજની સભામાં અલ્પેશ ઠાકોરે કર્યો હતો. 18ની અંદર 26 જાન્યુઆરીએ મુખ્યમંત્રી અમારા ધ્વજવંદન કરશે અને મુખ્યમંત્રી ગુજરાતના યુવાનોને રોજગારી આપનાર છે, ગુજરાતમાં દારૂબંધી કરનાર છે, ગુજરાતના ખેડૂતોનો વિકાસ લખનાર છે, ગુજરાતનો સમાન શિક્ષણ નીતિ આપનાર છે, ગુજરાતનો સર્વાંગી વિકાસ કરનાર મુખ્યમંત્રી એ 100% 2018ની અંદર અમારો મુખ્યમંત્રી એ સત્તારૂઢ થશે એ વચન સાથે કહેવા આવે છે. રાજ્ય સરકારે વિવિધ ખાતાઓમાં કામ કરતા 1,18,000 ફિક્સ પગાર કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી છે, ત્યારે અન્ય માનદ કર્મચારીઓમાં રોષ ભરાયો છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પગાર વધારો અને કાયમી કરવાની માંગ સાથે 300 જેટલી આંગણવાડી બહેનો આજે એક મંચ પર આવી હતી. પાલનપુરમાં બહેનોએ સભા યોજીને 1 ફેબ્રુઆરી સુધીમાં માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન અને આંગણવાડી કેન્દ્રો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાના આંગણવાડી યુનિયનના પ્રમુખ આ મુદ્દે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરશે. અમારા જો સારી રીતે નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાની બહેનોની તૈયારી છે અને એ બહેનોના આંદોલનને હું જોરશોરથી અને મારો ટેકો આપીશ અને મારી શક્તિ પ્રદર્શન એમને કરાવડાવીશ. 18 વર્ષથી ફરજ બજાવતી આંગણવાડી કાર્યકર બહેનોને વય મર્યાદાનો પ્રશ્ન છે, તો પગાર વધારો અને કાયમી કરવાના વર્ષો જૂની તેમની માંગ પણ પડતર છે. તેમનો આરોપ છે કે આધાર કાર્ડ અને મમતા દિવસ સહિતની વિવિધ કામગીરી કરવા છતાં આંગણવાડી કાર્યકરોનું સ્વમાન સચવાતું નથી. સરકારે હાલમાં જ ફિક્સ પગારદારોને કાયમી કરવાની જાહેરાત કરી છે, જેમાંથી આંગણવાડી બહેનોને બાકાત રાખવામાં આવી છે, જેને પગલે આંગણવાડી કાર્યકર બહેનો રોષે ભરાય છે. બીજા, ત્રીજા અને ચોથા વર્ગના જે કર્મચારીઓનો પગાર વધારો કર્યો, ફિક્સ વાળાનો જે વધારો કર્યો, પણ અમારું શું? અમે આંગણવાડી બહેનો જઈએ ક્યાં? કોની પાસે માંગણી કરીએ? અમને કમસે કમ ચોથા વર્ગમાં તો સામેલ કરો. પોલિયો છે, પછી આધાર કાર્ડ કાઢવા માટે અમને દબાણ આપવામાં આવે છે, આધાર કાર્ડ કઢાવીએ છીએ અને વિધવા સહાયોનો ફોર્મ ભરીએ છીએ, પણ તેમ છતાં અમને ઉપરની કામગીરી કરવામાં તરત આપી દેવામાં આવે અને જ્યારે પગાર વધારવાનો આવે ત્યારે અમને ભૂલી જવાના. એક તરફ નોટબંધીમાં બ્લેક મનીને વ્હાઇટ કરવામાં વરવી ભૂમિકા ભજવનારા સરકારી અને ખાનગી બેંકોના અધિકારીઓના કારણે બેંકોની શાખ ખરડાઈ છે, ત્યારે બીજી બાજુ આગામી દિવસોમાં ઇસ્લામિક બેંકનો ખ્યાલ ગુજરાત સહિત દેશભરમાં આકાર લઈ રહ્યો છે, જે નાગરિકોને વગર વ્યાજે લોન આપશે. અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઇસ્લામિક બેન્કિંગ એન્ડ માઇક્રો ફાઇનાન્સ ઇન ઇન્ડિયા વિષય પર ખાસ સેમિનાર યોજાયો હતો, જેમાં ઇન્ડિયન સેન્ટર ફોર ઇસ્લામિક ફાઇનાન્સ ICIF-ના જનરલ સેક્રેટરી H. અબ્દુલ રકીબ ખાસ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ઇસ્લામિક બેંકના ખ્યાલને વ્યાપક બનાવવા પ્રયત્નશીલ હોવાનો દાવો તેમણે કર્યો હતો. क्या प्रोडक्ट्स हैं, सिर्फ जो है ये तो सिर्फ खर्च देने का नहीं है, बल्कि बैंक भी जो है वो पार्टनरशिप उसमें होगी. मिसाल के तौर पर मुशारका है, सुकूक है जो इंफ्रास्ट्रक्चर के लिए हजारों करोड़ रुपए देगा, उसमें जो नफा और नुकसान की बुनियाद पर जो है शेयरिंग होगा. इसकी वजह से उसमें आमदनी भी होगी, इनकम भी होगा, तो इसमें साझेदारी होगी लोगों में और इससे ये बैंक चलेगा.
દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ઓશો ચેરની સ્થાપના કરાઈ છે. ઓશો ચેરનું ઉદ્ઘાટન મોરારી બાપુના હસ્તે કરાયું હતું. આ પહેલા સમગ્ર ભારતમાં બીજે ક્યાંય ઓશો પીઠની સ્થાપના કરાઈ નથી. આ પ્રસંગે મોરારી બાપુએ કહ્યું કે તેઓ પોતે પણ ઓશોથી પ્રભાવિત રહ્યા છે અને તેમના વિચારોને પણ પોતાની કથામાં રજૂ કરતા આવ્યા છે. તેમણે એ પણ ઉમેર્યું કે ઓશોના વિચારોને અનુસરવા ફેશન નહીં પણ સ્વયં ભાવ હોવો જોઈએ. ઓશો માટે ફક્ત ઓશો પીઠ નહીં પણ ઓશો યુનિવર્સિટીની સ્થાપના થવી જોઈએ. ઓશો પીઠની સ્થાપના તો થઈ છે, પણ ઓશો યુનિવર્સિટી સ્થપાવી જોઈએ અને ત્યાં ઓશોના વિશેના અથવા તો જે કાંઈ નક્કી થાય એના માટે કંઈક થવું જોઈએ. એની સાથે મારું બહુ સમર્થન છે. હું આ બહુ જ મારો રાજીપો વ્યક્ત કરું છું. ભરૂચ અંકલેશ્વરના લગ્ન પ્રસંગમાં ડીજેમાં નાચવા બાબતે ધીંગાણું મચ્યું હોવાનું સામે આવ્યું છે. તાડફળિયામાં મોડી રાત્રે 30થી વધુ લોકોના ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. તોડફોડ દરમિયાન 5 લોકોને ઈજાઓ પહોંચી છે. અન્ય એક ગંભીર સમાચાર આવી રહ્યા છે સુરતથી, તેનાથી તમને અવગત કરાવીએ. લઠ્ઠાકાંડમાં વધુ એક યુવકનું મોત. જયેશ જાદવ નામના યુવકનું સ્મીમેરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આપને જણાવીએ, લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિ હોમાયો. જયેશ જાદવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હીરાના કારખાનામાં જયેશ જાદવ કામ કરતો હતો અને લઠ્ઠાના કારણે તેનું મોત નીપજ્યું છે. ફરી એકવાર એક યુવકનું ઝેરી દારૂના કારણે મોત નીપજ્યું છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાંથી વારંવાર ઝેરી દારૂ એટલે કે લઠ્ઠાકાંડના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ લઠ્ઠાકાંડના કારણે બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. એની પહેલા પણ લઠ્ઠાકાંડનો કિસ્સો પ્રકાશમાં આવી ચૂક્યો છે. ટોટલ અત્યાર સુધીનો મૃત્યુ આંક 6 થઈ ચૂક્યો છે. તો લઠ્ઠાકાંડના કારણે 6 વ્યક્તિઓના જીવ ગયા છે, 6 જીવ હોમાયા છે ઝેરી દારૂના કારણે. ક્યાંક આ સમગ્ર બાબત સામે આવતા તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. તેજસ મોદી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. તેજસ, વધુ એક વ્યક્તિનું લઠ્ઠાના કારણે મોત. કહી શકાય કે તંત્ર સામે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. વારંવાર સુરતમાંથી સામે આવતી આ ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે. જી જરૂરથી. આ લઠ્ઠાકાંડ પાર્ટ 2 કહી શકાય છે. થોડા મહિના અગાઉ પણ સુરતમાં લઠ્ઠાકાંડ થયો હતો, જિલ્લા અને શહેર બંનેમાં. અત્યાર સુધી જો સેકન્ડ પાર્ટમાં વાત કરવામાં કે બીજા લઠ્ઠાકાંડની અંદર છઠ્ઠા વ્યક્તિનું મોત થયું છે. જયેશ જાદવ એનું નામ છે. તેને પણ એ પણ કતારગામ વિસ્તારનો જ છે અને પોતાના કારખાનામાં જ રહેતો હતો અને ત્યાં જ દારૂ પીતો હતો અને ત્યારબાદ તેની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ છઠ્ઠું મોત છે. અત્યાર સુધીમાં કહી શકાય કે જે રીતે સરકાર સામે અને ખાસ કરીને પોલીસ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે કે આટલો કડક કાયદો બનાવ્યા છતાં પણ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આજે પણ કહી શકાય કે લોકો દારૂ પી રહ્યા છે અને જે પ્રકારે છઠ્ઠું મોત થયું છે, સરકાર અને તંત્ર બંનેની સામે સવાલ ઉઠી રહ્યા છે. હજુ સુધી સૌથી મહત્વની વાત છે કે આખા પ્રકરણની અંદર કે કતારગામ વિસ્તાર પર્ટિક્યુલર આ છઠ્ઠો જે વ્યક્તિ મરી ગયો તે પણ કતારગામ વિસ્તારનો છે અને ત્યાં સૌથી વધારે લોકોએ દારૂ પીવાથી મોત થયાની વાત સામે આવી છે. પરંતુ અત્યાર સુધી એક પણ આરોપી પોલીસના હાથે ઝડપાયો નથી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ તંત્ર એક તરફ એવું કહી રહી છે કે જે આરોપીઓ છે તે અમારા સકંજામાં છે, પરંતુ કેટલા લોકો પકડાયા છે, કોની ધરપકડ કરાવી છે એ મામલે હજુ સુધી પોલીસ સ્પષ્ટપણે મૌન ધારણ કરીને બેઠી છે. બિલકુલ તેજસ, ધન્યવાદ જાણકારી માટે. જામનગર જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠકો છે. રાજ્યના છેવાડે આવેલા આ વિસ્તારમાં સારા પ્રમાણમાં ઔદ્યોગિકરણ થયું છે. આ જિલ્લાની એક મહત્વની વિધાનસભા બેઠક છે કાલાવાડ. આ કાલાવાડ બેઠક અનામત બેઠક છે અને હાલ ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડા છે. છેલ્લા 4 વર્ષના સમયગાળામાં મેઘજી ચાવડાએ શું કરી કામગીરી, તપાસીએ વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડમાં. નામ મેઘજીભાઈ અમરાભાઈ ચાવડા, પક્ષ
ભાજપ. મતક્ષેત્ર કાલાવાડ. ઉંમર 59 વર્ષ. અભ્યાસ બીકોમ. વ્યવસાય ખેતી અને ફોટોગ્રાફી. વર્ષ 2012 માં જાહેર કરેલી મિલકત રૂપિયા 73.92 લાખ. કાલાવાડ વિધાનસભા વિસ્તાર જામનગર શહેરથી 50 કિલોમીટરના અંતરે આવેલો છે. કાલાવાડ બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ પણ આ જ બેઠક ઉપરથી જીતીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા. વર્ષ 2012માં ભાજપના મેઘજી ચાવડાને મળ્યા હતા કુલ 49,027 મતો, તો કોંગ્રેસના ડોક્ટર દિનેશ પરમારને પ્રાપ્ત થયા હતા 42,908 મત. આમ મેઘજી ચાવડા કુલ 6,119 મતોથી વિજય થયા હતા. વર્ષ 2012માં વિજય થવા માટે મેઘજી ચાવડાએ આપેલા હતા આ ચૂંટણી વચનો. પાકા રસ્તાઓનું નિર્માણ કરવું, સિંચાઈની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી, શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવી, નવા તળાવ કરવા, તળાવો ઊંડા કરવા. આ હતા વર્ષ 2012ના ચૂંટણી વચનો. પરંતુ છેલ્લા 4 વર્ષમાં ધારાસભ્ય મેઘજી ચાવડાએ કેટલા પૂરા કર્યા ચૂંટણી વચનો તે જાણીએ તેમની પાસેથી. અનગિણિત અસંખ્ય કામો મારા વિસ્તારની અંદર થયા છે. સિંચાઈ હોય, રોડ હોય, પાણી પુરવઠા હોય, શિક્ષણ હોય, અલગ અલગ પ્રકારના બધા જ વિભાગની અંદર મહત્વના કરવાલાયક કામોને મેં ઓપ આપીને કામ કરાવેલા છે. વિકાસની વાત કરું તો સિંચાઈના અસંખ્ય કામો મારા વિસ્તારની અંદર થયા છે. ધ્રોલ હોય, જોડિયા હોય, કાલાવડ હોય, એમાં સિંચાઈના ડ્રીપના કામ હોય, નવા તળાવો બનાવવાના હોય કે ઊંડા કરવાના કામ હોય, એ પ્રકારના ઘણા બધા કામો કર્યા છે. રોડ રસ્તાની વાત કરું તો ખંભાળિયાવાળો જે રોડ છે 61 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો. કાલાવડની અંદર 17 કરોડના ખર્ચે મંજૂર કરાયો. ધારાસભ્ય મેઘજી ચાવડાના વિકાસ કાર્યોના અનેક દાવા છે, પણ શું છે આ દાવાની હકીકત? 3.5 વર્ષની અંદર એક પણ વિકાસનું કામ થયું નથી. રસ્તા તમે જુઓ તો બધા ભંગાર હાલતમાં છે. બીજા નંબરમાં ખેડૂતોને એટલી બધા પરેશાન છે કે રોજને ભૂંડલાથી ખેડૂતો થાકી ગયા છે. નથી આ તાલુકાની અંદર કોઈ પણ વિકાસ નામે કોઈ નથી, જીઆઈડીસી કે કાંઈ પણ આ તાલુકામાં નથી. કાલાવાડ વિસ્તાર પાણીની સમસ્યાઓથી પીડાતો વિસ્તાર છે. આ વિસ્તારના નાગરિકો માટે પાણી એ પ્રાણ પ્રશ્ન છે. પરંતુ મેઘજીભાઈ પોતાના મતક્ષેત્રના વિસ્તારમાં લોકોની સમસ્યા સાંભળવા પણ જતા નથી. રોજનું જે પાણી મળવું જોઈએ પીવાનું, એના બદલે 8 દિવસે 15 દિવસે એક વખત પાણી મળતું. એ ઉપરાંત ગુજરાત સરકારે જે વિકાસના કામ સબ જે જાહેરાતો કરી અને ભૂગર્ભ ગટરની કામગીરી કરી છે, એ કામગીરી છેલ્લા 2 વર્ષથી ખખડધજ હાલતમાં છે. રસ્તાઓ પર કીચડ અને ખાડાનો શું છે કે ત્રાસ ભોગવી રહી છે કાલાવડની પ્રજા. અમારા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા આ વિસ્તારના ધારાસભ્ય છે, જે પોતે શું છે કે ધ્રોલ વિસ્તારના સ્થાનિક છે, કાલાવડના સ્થાનિક નથી. એટલે કાલાવડમાં બિલકુલ શું છેલ્લા 3.5 વર્ષથી એને ઇન્ટરેસ્ટ જ ન હોય એવું દેખાઈ રહ્યું છે. કાલાવડમાં ક્યારે અમે જોયેલા નથી કે કાલાવાડ વિધાનસભા મતક્ષેત્રના નાગરિકો ધારાસભ્યના વિકાસના દાવા સામે પણ હજુ પ્રાથમિક સુવિધાની જ અપેક્ષા રાખે છે, જે ધારાસભ્યના દાવા સામે પ્રશ્નો ઉભા કરે છે. અમારા મતે કમસે કમ લોકોને પીવાનું પાણી, આરોગ્યની સુવિધા, રોડ રસ્તા અને શિક્ષણ, અને જે બાળકોને વિદ્યાર્થીઓને ભણવા જવા માટે જે બસની સુવિધાઓ તે ઉપલબ્ધ થવી જોઈએ એ હજી સુધી થઈ નથી. મેઘજીભાઈના કામથી સંતોષ મેળવે તેવા નાગરિકો પણ છે, પરંતુ મર્યાદિત વિસ્તારમાં તેઓ પ્રજાકીય કાર્યો કર્યા છે. વિકાસના કામો ખૂબ થયા છે. આ રોડના છે કામ છે, ભૂગર્ભ ગટરના કામ છે, આવા વિવિધ ઘણા બધા કામો. અને એ પત્ર દ્વારા જે અમને એ રજૂઆત કરી હોય ત્યાર પછી એના લોકાર્પણ પણ પોતે જ કર્યા હોય એવા પણ ઘણા બધા કામ એ પોતે કર્યા છે. મેઘજીભાઈના કામ અંગે નાગરિકોમાં મિશ્ર પ્રતિભાવ છે. તેમણે પોતાની ગ્રાન્ટ પૂરેપૂરી વાપરી છે. વર્ષ 2013 અને 14 ની વાત કરીએ તો રૂપિયા 76 લાખ વિસ્તાર વિકાસ માટે ખર્ચા છે. તો વર્ષ 2014 અને 15 માં 1.7
17 કરોડ રૂપિયાના લોક વિકાસના કાર્યો કર્યા છે. વર્ષ 2015 અને 16 ની વાત કરીએ તો 1.28 કરોડ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. હાલના વર્ષ 2016 અને 17 માટે કુલ 1.12 કરોડ લોકહિત માટે મેઘજીભાઈએ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. કાલાવાડના ધારાસભ્યની વિસ્તાર વિકાસની કામગીરી અને સ્થાનિકોના અભિપ્રાય પ્રમાણે તેમને મળે 10 માંથી 4 માર્ક્સ. ધારાસભ્ય તરીકે મેઘજીભાઈએ સક્રિય થવું પડશે. નાગરિકોને પાયાની જ સુવિધા માટે અનેક પ્રશ્નો છે, ફરિયાદો છે. મેઘજીભાઈએ સત્વરે તેમના મત વિસ્તારના વિકાસ માટે સજ્જ થવું પડશે, નહીં તો મતદારોનો આક્રોશ સહન કરવો પડશે. જામનગરથી રવિ બુદ્ધદેવ સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.